આકરી ગરમી વચ્ચે ઠંડક મળે તેવી આગાહી હવામાન એજન્સી સ્કાયમેટે કરી છે। આગાહી અનુસાર આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે, એટલે કે જૂનથી સપ્ટેમ્બર સુધીના 4 મહિનામાં સરેરાશ અથવા સામાન્ય વરસાદ પડશે। આ વર્ષે ચોમાસામાં 96 થી 104% વચ્ચે વરસાદ થવાની સંભાવના છે। આટલો વરસાદ એ ખેતી પાકો માટે એક સારો સંકેત છે। ચોમાસું સામાન્ય રીતે કેરળમાં 1 જૂનની આસપાસ પહોંચે છે। 4 મહિનાના વરસાદ પછી એટલે કે સપ્ટેમ્બરના અંતમાં ચોમાસું રાજસ્થાનમાંથી પાછું ફરે છે। સ્કાયમેટની આગાહી મુજબ 23 રાજ્યોમાં ખૂબ સારા વરસાદની અપેક્ષા છે। રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, ગોવા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, પુડુચેરી, દાદર અને નગર હવેલી અને દમણ અને દીવ, લક્ષદ્વીપમાં ચોમાસું સારું રહેશે। જ્યારે 4 જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન બિહાર, ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં સામાન્ય વરસાદ થશે। જ્યારે 8 રાજ્યોમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની સંભાવના છે, જેમાં આસામ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા અને સિક્કિમનો સમાવેશ થાય છે। આ રાજ્યોમાં જૂન અને જુલાઈ દરમિયાન સામાન્ય વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે IMD દ્વારા પણ તાજેતરમાં જ આ જ પ્રકારે દેશમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે। લોકસભા ચૂંટણીનો પ્રચાર ચરમ પર છે। દરમિયાન બિહારની મુલાકાતે ગયેલા પીએમ મોદીએ જાહેર સભામાં વિપક્ષોને આડે હાથ લીધા। તેમણે કહ્યું, હું મોજ કરવા નથી જન્મ્યો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમપીના બાલાઘાટમાં જોરદાર ગર્જના કરી। પીએમ મોદીએ કહ્યું કે આ ચૂંટણી નવા ભારતના નિર્માણનું મિશન છે। મોદીનો જન્મ મોજ મસ્તી કરવા માટે થયો નથી, પરંતુ સખત મહેનત કરે છે। બાલાઘાટના લોકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે આ લોકસભા ચૂંટણી કોઈને સાંસદ બનાવવાની ચૂંટણી નથી, પરંતુ નવા ભારતના નિર્માણનું મિશન છે। તેમણે લલકારતા કહ્યું, મોદી માત્ર 2 લોકો સામે ઝૂકે છે, પ્રથમ મહાકાલ અને બીજી દેશની જનતા। પીએમએ રાણી દુર્ગાવતી અને અવંતીબાઈને યાદ કરતા કહ્યું કે કોંગ્રેસના લોકો લોકસભા ચૂંટણીમાં ભાજપ સાથે નથી લડી રહ્યા, પરંતુ તેઓ પોતાની વચ્ચે લડી રહ્યા છે। તેમનામાં અંદર જ લડાઈ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશભરમાંથી નારો સંભળાઈ રહ્યો છે, ફરી એકવાર મોદી સરકાર। વડાપ્રધાને કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણી 21મી સદીની ભારતની ચૂંટણી છે। આ ચૂંટણી એ નથી કે કોણ સાંસદ બને કે ના બને, આ ચૂંટણી નવા ભારતના નિર્માણનું મિશન છે। આ એક એવી ચૂંટણી છે જે વિકસિત ભારત, વિકસિત મધ્યપ્રદેશના સંકલ્પને નવી ઉર્જા આપશે। વડાપ્રધાન મોદીએ આજે તામિલનાડુમાં રોડ શો યોજ્યો, જેમાં સમર્થકોએ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું। લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાના 19 એપ્રિલે થનાર મતદાન પહેલા વડાપ્રધાન મોદી ઝડપથી જાહેર સભાઓ અને રોડ શો કરી રહ્યા છે। વડાપ્રધાન મોદી આજથી 2 દિવસ તામિલનાડુની મુલાકાતે છે। વડાપ્રધાન મોદીએ ચેન્નઈમાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં રોડ શો કર્યો। ચેન્નઈમાં યોજાયેલા આ રોડ શોમાં દક્ષિણ ચેન્નઈ અને મધ્ય ચેન્નઈના મતવિસ્તારોને આવરી લેવામાં આવ્યા। વડાપ્રધાન મોદીએ ખુલ્લા વાહનમાં સવાર થઈ રસ્તાની બંને બાજુ ઉભેલા લોકોનું અભિવાદન ઝીલ્યું। વડાપ્રધાન મોદીએ ચેન્નઈમાં રોડ શો કર્યો। આ દરમિયાન ભાજપના ઉમેદવારો માટે સમર્થન માંગ્યું। તેમની સાથે તામિલનાડુ ભાજપના અધ્યક્ષ કે અન્નામલાઈ અને દક્ષિણ ચેન્નઈ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને તેલંગાણાના ભૂતપૂર્વ રાજ્યપાલ તિમિલિસાઈ સુંદરરાજન પણ રેલીમાં હતા। આ વખતે ભાજપની નજર કોઈમ્બતુર સીટ પર કેન્દ્રિત છે અને ભાજપને આશા છે કે આ સીટ તેઓ આ વખતે જીતીને રહેશે। તામિલનાડુની બધી જ 39 લોકસભા બેઠકો ઉપર પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થવાનું છે। મધ્યપ્રદેશના શહડોલમાં રાહુલ ગાંધી અલગ અંદાજમાં જોવા મળ્યા। તેમણે મહિલાઓ સાથે મહુડાના ફૂલ વીણ્યા। મહુડો ચાખીને તેમણે કહ્યું, નોટ બેડ। મધ્યપ્રદેશના પ્રવાસે પહોંચેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઉમરિયા જિલ્લામાં મહિલાઓ સાથે મહુઆના ફૂલો વીણ્યા। એટલું જ નહીં, તેમણે મહુવા ફૂલનો સ્વાદ પણ ચાખ્યો। તેમણે મહુડાના ફૂલ ચાખીને કહ્યું, નોટ બેડ। જણાવી દઈએ કે ઉમરિયા એર સ્ટ્રીપ પહોંચતા પહેલા રાહુલ ગાંધી જંગલમાં પહોંચી ગયા હતા, જ્યાં તેમણે મહિલાઓ સાથે વાત કર્યા બાદ મહુડાના ફૂલો વીણ્યા હતા। જો કે ઉમરિયામાં રાહુલ ગાંધી મીડિયાના પ્રશ્નોને ટાળતા જોવા મળ્યા હતા। ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને મુસ્લિમ લીગનો ઢંઢેરો ગણાવવાના પ્રશ્ન પર તેમણે મૌન સેવ્યું હતું। રાહુલ ગાંધી સવારે 6 વાગ્યે ઉમરિયાથી ફ્લાઇટ લેવાના હતા, પરંતુ ઇંધણ સમયસર ન પહોંચતા તેઓ લગભગ 1 કલાક બાદ ઉમરિયાથી નીકળી ગયા હતા। જણાવી દઈએ કે રાહુલ ગાંધી શહડોલમાં ચૂંટણી સભાને સંબોધિત કરવા પહોંચ્યા હતા। સમયસર ઇંધણના અભાવે તેમનું હેલિકોપ્ટર ટેક ઓફ કરી શક્યું ન હતું, જે બાદ રાહુલ ગાંધી અને તેમના કાફલાને શહડોલીની એક ખાનગી હોટલમાં રાતવાસો કરવાની ફરજ પડી હતી। હોટલમાં રાત્રિના વિશ્રામ કર્યા બાદ વહેલી સવારે શહડોલીથી રાહુલ ગાંધી રોડ માર્ગે ઉમરિયા જવા નીકળ્યા હતા। આસામના લખીમપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સભા સંબોધતા વિપક્ષને આડે હાથ લીધો।
ગૃહમંત્રીએ કહ્યું, આસામમાં કોંગ્રેસે અગાઉ માત્ર વિકાસના નામે મજાક કરી છે. ભાજપની સરકાર બન્યા બાદ અહીંની જનતાએ વિકાસ જોયો. સાથે તેમણે રામ મંદિર સહિતના મુદ્દે પણ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. आसाम के अंदर मोदी जी के 10 साल के अंदर अनेक शांति समझौते हुए विकास का काम हुआ और मैं आज आपको कहना चाहता हूं, आसाम आने वाले दिनों में देश के बाकी राज्यों की तरह एक विकसित राज्य बनेगा. इसका मुझे पूरा भरोसा है. भाइयों और बहनों, मुझे एक बात बताओ कि राम मंदिर बनना चाहिए था या नहीं बनना चाहिए था? जरा जोर से बोलो, बनना चाहिए था या नहीं बनना चाहिए था? एक कांग्रेस पार्टी सालों से राम मंदिर को अटका कर बैठी थी. मोदी जी के समय में ही जजमेंट भी आया, भूमि पूजन भी हुआ और 22 जनवरी को रामलल्ला को अपने भव्य मंदिर में प्रस्थापित करने का काम भी हो गया. દિલ્હી હાઈકોર્ટે ઈડીની ધરપકડને પડકારતી અરજી ફગાવી દેતા હવે અરવિંદ કેજરીવાલ હાલ પૂરતા જેલમાં જ રહેશે. દિલ્હી લીકર કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે દિલ્હી હાઈકોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો. કોર્ટે ઈડી દ્વારા ધરપકડ અને કસ્ટડીને પડકારતી કેજરીવાલની અરજી ફગાવી દીધી. જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ ચુકાદો આપતા કહ્યું કે આ કેન્દ્ર સરકાર અને કેજરીવાલ વચ્ચેનો મામલો નથી, પણ ઈડી અને તેમની વચ્ચેનો મામલો છે. તેમની મની લોન્ડરિંગ કેસમાં એજન્સીએ ધરપકડ કરી છે. કોઈને કોઈ વિશેષ અધિકાર આપી શકાય નહીં. ઈડી પાસે પૂરતા પુરાવા છે. તપાસમાં પૂછપરછમાંથી મુખ્યમંત્રીને છૂટ મળી શકે નહીં. જજ કાયદાથી બંધાયેલા છે, રાજનીતિથી નહીં. હાઈકોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે કે અરવિંદ કેજરીવાલની ધરપકડ ગેરકાયદેસર નથી. આ અગાઉ જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ 3 એપ્રિલના રોજ તમામ પક્ષોની દલીલ સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર આ ચુકાદો આવ્યો છે. ઈડીએ અરવિંદ કેજરીવાલની 21 માર્ચના રોજ ધરપકડ કરી હતી અને તેઓ છેલ્લા 9 દિવસથી દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે. અરવિંદ કેજરીવાલની અરજીને કોર્ટે ફગાવી દેતા ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ પ્રહાર કર્યા. आम आदमी पार्टी का अहंकार चकनाचूर हो गया है. स्वघोषित कट्टर ईमानदार का किरदार धारदार तथ्यों के साथ पूरी तरह तार तार हो गया. અભિનેત્રી અને ભાજપ નેતા હેમા માલિની પર વિવાદિત નિવેદન બાદ કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલની મુશ્કેલીઓ વધી ગઈ છે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાને મોટો આંચકો લાગ્યો છે. ભાજપ નેતા હેમા માલિની વિરુદ્ધ આપેલા નિવેદનના સંદર્ભમાં ચૂંટણી પંચે મંગળવારે તેમને નોટિસ ફટકારી છે અને કહેવામાં આવ્યું છે કે 11 એપ્રિલ 2024ના સાંજના 5 વાગ્યા પહેલા જવાબ રજૂ કરવામાં આવે. ચૂંટણી પંચે આ મામલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પાસેથી પણ કાર્યવાહીની માંગ કરી છે અને તેમને સુનિશ્ચિત કરવા કહ્યું છે કે તેમના નેતાઓ મહિલાઓ પ્રત્યે સન્માનપૂર્વક વર્તે. મલ્લિકાર્જુન ખડગે આ મામલે 11 એપ્રિલ 2024 સુધીમાં જવાબ આપવો પડશે કે તેમણે આ અંગે શું પગલાં લીધા છે. ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલના વડા અમિત માલવિયાએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું કે કોંગ્રેસના સાંસદ રણદીપ સુરજેવાલાએ એક ઘૃણાસ્પદ લિંક ટિપ્પણી કરી છે જે માત્ર હેમા માલિની વિરુદ્ધ નથી, દેશની તમામ મહિલાઓ માટે અપમાનજનક છે. વિવાદ વકરતા કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ પણ સ્પષ્ટતા આપી. સુરજેવાલાએ કહ્યું કે ભાજપના આઈટી સેલને નકલી અને ખોટી વસ્તુઓ ફેલાવવાની આદત પડી ગઈ છે. પશ્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતા તેમજ ચૂંટણી કમિશનર સહિતના સ્ટાફની સુરક્ષા વધારાઈ છે. પશ્ચિમ બંગાળમાં અગાઉની ચૂંટણીઓમાં બનેલી હિંસાત્મક ઘટનાઓને ધ્યાને લઈ ચૂંટણી પંચ એલર્ટ છે. ચૂંટણી સ્ટાફની સુરક્ષાને ધ્યાનમાં લઈ કડક આદેશો આપી દેવામાં આવ્યા છે અને સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવાઈ છે. ચૂંટણી પંચના એક અધિકારીએ જણાવ્યું કે ચૂંટણી પંચના તમામ વાહનોમાં જીપીએસ લગાવવામાં આવશે જેથી કરીને તેમને ટ્રેક કરી શકાય. જીપીએસ દ્વારા ઈવીએમ સહિતની મતદાન સામગ્રીની હિલચાલ પર નજર રાખી શકાય. એ પણ સુનિશ્ચિત કરાશે કે સ્ટ્રોંગ રૂમમાં લઈ જતી વખતે કોઈ છેડછાડ ન થાય. ચૂંટણી પંચે આ અંગે પ્રશાસનને કડક સૂચના આપી છે. ચૂંટણી પંચે શાળા શિક્ષણ વિભાગમાં સંયુક્ત સચિવ અર્બન ચેટર્જીને સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે. સાથે જ ચૂંટણી પંચે ગૃહ મંત્રાલયને પશ્ચિમ બંગાળમાં 100થી વધુ સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો છે. કમિશને એમ પણ કહ્યું હતું કે કંપનીઓ 15 એપ્રિલના રોજ અથવા એ પહેલા તૈનાત થવી જોઈએ. ચૂંટણી પંચના નિર્દેશો પર ગૃહ મંત્રાલય પશ્ચિમ બંગાળમાં સીઆરપીએફની 55 કંપનીઓ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સની 45 કંપનીઓ તૈનાત કરશે.
રાજ્યમાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ ચરમસીમાએ છે. રૂપાલા સામે રાજ્યભરમાં વિરોધના કાર્યક્રમો યથાવત છે. પાટણના વસઈમાં ચૂંટણી પ્રચાર માટે ન આવવાના બેનરો લાગ્યા છે. જંબુસરમાં ક્ષત્રિય સમાજે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. ઉપરાંત ધોરાજીના ભાડેર ગામે રૂપાલા સામે રોષ જોવા મળ્યો. ભાજપ કાર્યકરોએ પ્રચાર માટે ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનર લાગ્યા. મેઘરજના કુણોલ ગામે પણ ક્ષત્રિય સમાજે ગામમાં ભાજપની પ્રવેશબંધીના બેનર લગાવ્યા. ઝાલાવાડના વઢવાણ તાલુકાના દેદાદર ગામે પરસોત્તમ રૂપાલા વિરોધી બેનર લાગ્યા છે. ઉત્તર ગુજરાતમાં પણ વિરોધનો વંટોળ ચડ્યો છે. બનાસકાંઠા જિલ્લાના વડગામમાં ક્ષત્રિય સમાજે મામલતદારને રૂપાલા વિરુદ્ધ આવેદનપત્ર પાઠવ્યું છે. બીજી બાજુ સુરતના માંગરોળ તાલુકાના લીંબાડા ગામમાં રૂપાલા સામે આકરો રોષ છે. અહીં ક્ષત્રિય સમાજે ભાજપના લોકો માટે ગામમાં પ્રવેશબંધી ફરમાવી છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં આશાપુરા માતાજીના મંદિરે ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. એટલું જ નહીં, ક્ષત્રિય સમાજે ભાજપ વિરુદ્ધમાં મતદાન કરવાના શપથ પણ લીધા છે. ક્ષત્રિય સમાજ કોઈ પણ શરતે સમાધાન કરવા માટે તૈયાર નથી, જ્યારે ભાજપે આ અંગે હજી સુધી કોઈ નિર્ણય કર્યો નથી અને વિરોધ વધુ ને વધુ વકરી રહ્યો છે. પરસોત્તમ રૂપાલાની સામેનો વિરોધ રાજ્યભરમાં વધી રહ્યો છે. પરિણામે પોલીસ પણ એક્શનમાં આવી છે. આ દરમિયાન આત્મવિલોપનની ચીમકી આપનારા કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની પોલીસે અટકાયત કરી. રાજ્યભરમાં પરસોત્તમ રૂપાલા સામે વિરોધનો વંટોળ છે. ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગણી પર અડગ છે. સામે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ મુદ્દે કોઈ નિર્ણય લેવાયો નથી. રૂપાલાએ રાજકોટ બેઠક પર પ્રચાર પણ શરૂ કરતા વિરોધ વધારે વકર્યો છે. દરમિયાન કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની પોલીસે અટકાયત કરી. અમદાવાદ એરપોર્ટ પરથી પોલીસે તેમની અટકાયત કરી. રાજ શેખાવતે રૂપાલાના વિરોધમાં તેમજ તેમની ઉમેદવારી રદ કરવાની માંગણી સાથે જ આત્મવિલોપનની ચીમકી આપી હતી અને સાથે જ કમલમનો ઘેરાવ કરવાની પણ ચીમકી આપી હતી. રાજ શેખાવતની અટકાયત મુદ્દે કરણસિંહ ચાવડાનું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે પોલીસ કર્મી દ્વારા રાજ શેખાવતની પાઘડી ઉછાળી દેવાઈ હતી. તેમણે પોલીસ કર્મચારીના કૃત્યને વખોડી અને જવાબદાર પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. બીજી બાજુ રાજ શેખાવતની અટકાયત મુદ્દે આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે રાજ શેખાવત સાથે આતંકવાદીઓ જેવો વ્યવહાર કરાયો તે નિંદનીય છે. તેમણે અનેક સ્થળ પર ક્ષત્રિય સમાજના યુવાનો પર ખોટા કેસ કરાવ્યા હોવાનો પણ આરોપ લગાવ્યો. સૌરાષ્ટ્રની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યા. ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ રાજકોટ બેઠકથી ચૂંટણી લડવાના સંકેત આપ્યા. રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપમાંથી પરસોત્તમ રૂપાલા ઉમેદવારી કરી રહ્યા છે અને તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર કોણ એ સવાલ ઘણા સમયથી ચર્ચાતો હતો, ભારે અસમંજસ હતી. આ દરમિયાન પરેશ ધાનાણીએ કહ્યું કે પાર્ટી કહેશે તો ચૂંટણી લડવા તૈયાર છું. પરેશ ધાનાણીનું કહેવું છે કે રૂપાલા હવે સમજી જાય તો સારું છે. તેમણે કહ્યું કે હું કાર્યકર્તાઓને નારાજ નહીં કરું. રાજકોટ માટે ઉમેદવાર પસંદ કરવા કોંગ્રેસ છેલ્લા એક સપ્તાહથી વધુ સમયથી કવાયત કરી રહી છે. રાજકોટથી ઉમેદવારી કરવા માટે કોંગ્રેસના નેતાઓ પરેશ ધાનાણીને કેટલાય સમયથી મનાવી રહ્યા હતા. એટલું જ નહીં, 50થી વધુ કોંગી આગેવાનો પરેશ ધાનાણીને મનાવવા અમરેલી પહોંચ્યા. બીજી બાજુ ભાજપના નેતા ધનસુખ ભંડેરીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે રાજકોટ બેઠક પરથી ભાજપ 5 લાખથી વધુ મતોની લીડથી જીતશે. પરેશ ધાનાણીને મનાવવા માટે રાજકોટ શહેર પ્રમુખ અતુલ રાજાણી, ગોપાલ અનરકટ સહિતના 50થી વધુ નેતાઓ અમરેલી પહોંચ્યા અને ત્યારબાદ પરેશ ધાનાણીનું આ નિવેદન સામે આવ્યું. પરેશ ધાનાણી હવે રૂપાલાની સામે લડી રહ્યા છે, ત્યારે રાજકોટ બેઠક પર કડવા વર્સિસ લેવા પટેલનો જંગ જોવા મળશે. વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ગમે તે થાય પણ ચૂંટણી લડવી છે. આ વખતે તેમણે કહ્યું છે કે ભાજપમાંથી ટિકિટ ના મળી તો કાંઈ નહીં, કોંગ્રેસ ટિકિટ આપે તો કોંગ્રેસમાંથી ચૂંટણી લડીશ. કે ભાજપથી છેડો ફાડ્યો છે, ફાડી દીધો છે, એમાં કોઈ નવાઈ નથી. એને વરસ થઈ ગયો છે, એ કોઈ ચિંતાનો વિષય નથી. મેં તો માંગણી કારની કરી લે છે, એમાં તો સવાલ જ ક્યાં આવે છે. આજે ચર્ચા એ છે, જો ટિકિટ આપે તો લડવાનું છે, ના આપે તોય લડવાનું છે, એમાં તો કોઈ નવાઈ નહીં. ખુલ્લું મેદાન તો છોડે નહીં. આ મધુ શ્રીવાસ્તવ છે, લડવાનું. વાઘોડિયા વિધાનસભામાં શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં કાર્યકર્તા સંવાદ યોજાયો હતો, જેમાં મધુ શ્રીવાસ્તવ પણ પહોંચ્યા હતા અને તેઓએ કોંગ્રેસ ટિકિટ આપશે તો ચૂંટણી લડીશ એવી આશા સેવી હતી. આપને જણાવી દઈએ કે વાઘોડિયા વિધાનસભા બેઠક ઉપરથી સતત 6 ટર્મ સુધી વિજય મેળવનાર મધુભાઈ શ્રીવાસ્તવે દબંગ નેતા તરીકે નામના મેળવી છે, ત્યારે તેમને જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે. લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. રાજ્યની કેટલીક બેઠકો એવી છે જેના પર સમગ્ર દેશની નજર છે. એમાં એક છે ભરૂચ બેઠક. અહીં હવે ચોપાખ્યો જંગ નિશ્ચિત બન્યો છે. ગુજરાતના આદિવાસી સમાજની સૌથી વધુ ક્યાંય સંખ્યા હોય તો તે છે ભરૂચ લોકસભા બેઠક.
ભરૂચ ભાજપનો ગઢ છે તો કોંગ્રેસના એક વખતના દિગ્ગજ નેતા સ્વર્ગસ્થ અહેમદ પટેલનો વિસ્તાર છે. આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસનું 2 બેઠકો પર ગઠબંધન છે, જેમાં એક છે ભરૂચ. અહીં ભાજપમાંથી મનસુખ વસાવા અને ગઠબંધન તરફથી ચૈતર વસાવા મેદાનમાં છે. ત્યાં છોટુ વસાવાએ વિડીયો વાયરલ કરી પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. અહીં હવે ચોપંખીયો જંગ નિશ્ચિત બન્યો છે, જ્યારે ભારતીય આદિવાસી પાર્ટીમાંથી દિલીપ વસાવા ઉમેદવારી કરશે. છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવા મેદાનમાં ઉતરશે. આમ હવે આમ આદમી પાર્ટી, ભાજપ, AIMIM અને BAP વચ્ચે આ બેઠક પર જંગ જામશે. ઉલ્લેખનીય છે કે ઓવેસીની પાર્ટી AIMIM હજુ સુધી કોઈ ઉમેદવાર જાહેર નથી કર્યા. 1-2 દિવસમાં ઉમેદવારની જાહેરાત થાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય એ છે કે રાજ્યમાં સૌથી વધુ આદિવાસી સમાજની વસ્તી આ બેઠક પર છે. બીજી બાજુ છેલ્લી 6 ટર્મથી અહીં ભાજપના મનસુખ વસાવા જીતી રહ્યા છે, ત્યારે આ વખતે રસપ્રદ જંગ જામશે તે નિશ્ચિત છે અને કોણ જીતશે તે હવે જોવું રહ્યું. ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. નવસારી લોકસભા બેઠક પરથી પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ આગામી 18 એપ્રિલે ફોર્મ ભરશે. કાર્યકરો અત્યારથી જ તૈયારીઓમાં લાગી ગયા છે. લોકસભાની ચૂંટણીમાં દેશભરમાં સૌથી વધારે લીડથી જીતનાર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ 18 એપ્રિલે નવસારી લોકસભા બેઠક માટે ઉમેદવારી પત્ર ભરશે. આ બેઠક પર હજી સુધી કોંગ્રેસે પોતાનો ઉમેદવાર જાહેર નથી કર્યો. ફોર્મ ભરતા પહેલા નવસારીના અલથાણામાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ માટે લોકોને આમંત્રણ પણ અપાયું છે. જાહેર કરાયેલા કાર્યક્રમ પ્રમાણે 18 એપ્રિલે બપોરે 12 વાગે CR પાટીલ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે. કાર્યક્રમમાં આવવા લોકોને આમંત્રણ આપતા CR પાટીલે કહ્યું કે આ ચૂંટણી હું નહીં પણ નવસારીના લોકો લડી રહ્યા છે. તેમણે કહ્યું કે દેશમાં નરેન્દ્ર મોદી બાદ સૌથી વધારે લોકો નવસારીની લોકસભાની સીટ પર ફોર્મ ભરનાર ઉમેદવારને સમર્થન કરે છે. પાછલી લોકસભાની ચૂંટણીમાં CR પાટીલે દેશમાં સૌથી વધારે લીડ મેળવીને વિક્રમ સર્જ્યો હતો. અલથાણામાં સવારે 10 વાગે કાર્યક્રમ થશે અને ત્યારબાદ બપોરે 12 વાગે CR પાટીલ ફોર્મ ભરશે. ગુજરાતમાં ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી, જેણે સમગ્ર સુરક્ષા તંત્રને દોડતું કરી દીધું. સુરતમાં એક ધમકીભર્યો મેલ મળ્યો કે જેણે નિંદ્રામાં પૂરતી પોલીસને દોડતી કરી દીધી. આ મેલ દ્વારા ગુજરાતની જનતાને ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટ જેવી ભયાનક ઘટનાની યાદ અપાવવાનું ષડયંત્ર કરવામાં આવ્યું. મેલમાં સુરતમાં ગ્રાહકોથી ધમધમતા VR મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી. મેલમાં લખ્યું હતું કે બચાવવા હોય એટલા બચાવી લો, મોલમાં બ્લાસ્ટ કરવામાં આવશે. મેલમાં મળેલી ધમકીને પગલે ઉમરા પોલીસ સ્ટેશનનો કાફલો તાબડતોબ મોલમાં ધસી આવ્યો હતો અને તમામ લોકોને મોલમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. કોલ મળ્યાના 1.5 કલાક બાદ ફાયર વિભાગની ટીમ પણ બોલાવવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે VR મોલમાં પ્રવેશીને યુદ્ધના ધોરણે પોતાની કામગીરી આરંભી હતી. ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ પણ બોલાવવામાં આવી હતી. જ્યારે લોકો કંઈ સમજે તે પહેલા તો ફાયર વિભાગની ટીમ દ્વારા મોલમાં પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ફાયર વિભાગની ટીમની કામગીરીને પગલે લોકોના મનમાં અનેક પ્રશ્નો ઊભા થયા હતા. કોણ છે લોકો કે જેમણે ધમકીભર્યો મેલ કરીને તંત્રની ઊંઘ હરામ કરી દીધી? કોણ છે લોકો કે જેમને ગુજરાતની શાંતિ પચતી નથી? આવા અનેક સવાલો જવાબની રાહ જોઈ રહ્યા છે. રાજકોટમાં ફરી એકવાર આરોગ્ય વિભાગ એક્શનમાં છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરના મસાલા માર્કેટમાં આવેલા દુકાનદારો પર તવાઈ બોલાવી. રાજકોટમાં ભેળસેળિયા વેપારીઓની હવે ખેર નથી. આરોગ્ય તંત્ર એક્શનમાં આવ્યું છે. છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં નકલી અને ભેળસેળની બોલબાલા હોય એમ વારંવાર ખાદ્ય વસ્તુઓ ઝડપાઈ રહી છે. રાજકોટમાં ખાણીપીણીની વસ્તુઓમાં ભેળસેળની અનેક ફરિયાદો ઉઠી છે અને આ ફરિયાદના પગલે રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. છેલ્લા 15 દિવસમાં અનેક સ્થળોએ ચકાસણી અને દરોડાની કામગીરી કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ફરી એકવાર મસાલા માર્કેટમાં સપાટો બોલાવી દીધો. આરોગ્ય વિભાગની ટીમોએ શહેરના મસાલા માર્કેટમાં ચેકિંગ કર્યું. અનેક વેપારીઓને ત્યાં ચકાસણી કરવામાં આવી. એટલું જ નહીં, દુકાનદારોને ત્યાંથી શંકાસ્પદ જણાયેલા ધાણા, મરચું પાવડર, હળદરના નમૂના પણ લેવામાં આવ્યા. આ બધા જ નમૂનાને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ રિપોર્ટના આધારે પગલાં લેવામાં આવશે. આ દરોડા અને ચેકિંગની કામગીરીના પગલે ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. છેલ્લા 1 સપ્તાહમાં શહેરની અલગ અલગ મસાલા માર્કેટમાં મહાનગરપાલિકાના આરોગ્ય ખાતાએ 3 ડઝનથી વધુ સ્થળેથી નમૂના લીધા છે. સમગ્ર વિશ્વમાં આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે. ત્યારે નવરાત્રિની પ્રભાતથી જ મંદિરોમાં ભક્તોનું કીડિયારું ઉભરાઈ રહ્યું છે. સતત 9 દિવસ માતાજીની આરાધના કરવાનો તહેવાર એટલે ચૈત્રી નવરાત્રિ.
દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્ય સહિત દેશભરમાં નવરાત્રિની ઉજવણી થઈ રહી છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી માતાજીની આરાધના કરનારા ભક્તોની સંખ્યામાં યંગસ્ટર્સ વધુ માત્રામાં જોવા મળી રહ્યા છે. આજે નવરાત્રિના પહેલા જ શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. સવારે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા. આ સાથે અહીં રોજ યજ્ઞ પણ કરવામાં આવી રહ્યો છે. આ સાથે માં મહાકાળીના દર્શનાર્થે પણ મોડી રાતથી જ દર્શન કરવા લોકોની ભીડ જામી હતી. અહીં આઠમના દિવસે નવચંડી યજ્ઞનું પણ આયોજન કરાયું છે. તો અમદાવાદમાં નગરદેવીના દર્શન કરી ભક્તોએ નવરાત્રિના ઉપવાસની શરૂઆત કરી છે. આ સાથે અહીં ભદ્રકાળી મંદિરમાં ચૈત્રી નવરાત્રિનું ઘટ સ્થાપન પણ કરાયું છે. अब की बार 75,000 के पार. नवरात्रिना प्रथम दिवसे स्टॉक मार्केटे नवी ऊंचाई हासिल की. बॉम्बे स्टॉक एक्सचेंजનો ઇન્ડેક્સ 75,000ને પાર પહોંચ્યો. નિફ્ટીમાં પણ નવો જોશ જોવા મળ્યો. આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે અને પહેલા જ દિવસે શેર બજારે તેનું સ્વાગત કરી નવો રેકોર્ડ સર્જ્યો છે. મંગળવારે શેર બજાર ખુલતાની સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં જોરદાર ઉછાળો આવ્યો. પ્રથમ વખત 75,000ને આંક પાર ગયો. સેન્સેક્સની સાથે નિફ્ટી ઇન્ડેક્સ પણ રોકેટની ઝડપે દોડ્યો અને 22,700ની નવી ટોચે પહોંચ્યો. મંગળવારે શાનદાર વૈશ્વિક સંકેતો વચ્ચે શેર બજારમાં મજબૂત ગતિ સાથે ટ્રેડિંગ શરૂ થયું. બીએસઈ ઇન્ડેક્સ સવારે 9:15 પ્રથમ વખત 75,000નો આંકડો પાર કરી ગયો અને 75,124.28 પર ખુલ્યો, જે ઓલ ટાઈમ હાઈ છે. આ ટ્રેડમાં બેન્કિંગ શેરની ખરીદીના કારણે શેર બજાર નીચલા સ્તરથી રિકવર થઈને બંધ થયું. બેંક નિફ્ટી 384 પોઈન્ટની તેજી સાથે બંધ થયું. ઉપરાંત ઓટો, આઈટી, ફાર્મા, પીએસયુ, બેંક, એફએમસીજી, હેલ્થકેર સેક્ટરના શેરમાં પણ તેજી જોવા મળી. તો બીજી બાજુ ઓઇલ એન્ડ ગેસ, ઇન્ફ્રા, એનર્જી, મીડિયા, રિયલ એસ્ટેટ, મેટલ સેક્ટરના શેરની કિંમતમાં ઘટાડો થયો. તાજેતરના સમયમાં વિદેશની ધરતી પર ભારતના ઘણા દુશ્મનો માર્યા ગયા છે, જેને લઈ અમેરિકાએ પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું, જાણીએ આ અહેવાલમાં. આ બાબતે પાકિસ્તાને ભારત પર આરોપો પણ લગાવ્યા છે, પરંતુ ભારતે આ આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે. હવે અમેરિકાએ આ અંગે નિવેદન જારી કરીને બંને દેશોને વાતચીત દ્વારા ઉકેલ શોધવાની અપીલ કરી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પાકિસ્તાનના આરોપો અંગે સવાલ કરવામાં આવ્યો. આ અંગે મેથ્યુ મિલરે કહ્યું કે અમે આ મુદ્દે મીડિયા રિપોર્ટ્સ પર નજર રાખી રહ્યા છીએ. અમે આરોપો પર ટિપ્પણી કરીશું નહીં. અમે આ મામલામાં પડવા નથી માંગતા, પરંતુ અમે બંને પક્ષોને વાતચીત દ્વારા ઉકેલ શોધવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય ગુપ્તચર એજન્સી દ્વારા વિદેશી ધરતી પર દેશના દુશ્મનોને નિશાન બનાવાયા હતા. વિદેશી મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ભારત સરકાર વિદેશી ધરતી પર રહેતા આતંકવાદીઓને મારી રહી છે. બ્રિટિશ મીડિયા અનુસાર ભારતને વિદેશમાં પોતાના દુશ્મનની હત્યા કરવા માટે ઇઝરાયેલની ગુપ્તચર સંસ્થા અને રશિયન ગુપ્તચર સંસ્થા પાસેથી પ્રેરણા મળી છે. તાજેતરમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનના આરોપોને ફગાવી દીધા હતા. જયશંકરે કહ્યું કે અન્ય દેશોમાં ટાર્ગેટ કિલિંગ કરવું તે ભારત સરકારની નીતિ નથી અને નહીં હોય.